વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ મણિનગર ગોરના કુવા પાસે આવેલ રોડ બિસ્માર હાલતમાં છે. અઠવાડિયા પહેલા જ રોડ રસ્તાનું કામ એએમસી દ્વારા ચાલુ કરાયું હતું ને એક જ દિવસ કામગીરી અને બીજા દિવસે કામ બંધ કરી દેવામાં આવ્યું અને વર્ક ઇન પ્રોગ્રેસનું પણ બોર્ડ લગાવવામાં આવ્યું. ત્યારે રાત્રે અહીં કોઈ અકસ્માતની ઘટના ઘટે તો જવાબદાર કોણ? અવર જવર કરનાર સ્થાનિક જનતા પણ હવે માંગ છે કે રસ્તાને વહેલી તકે રિપેર કરવામાં આવે. હવે તંત્ર શું આગળ કામગીરી કરે છે તે હવે જોવું રહ્યું. ગુજરાત જ્યારે વિકાસના પંથે છે ત્યારે ગુજરાતનું અહેમ કહેવાતું એક શહેર જે અમદાવાદ છે તે પણ વિકાસના એક પંથે છે. પણ જ્યારે રોડ રસ્તાની વાતો આવતી હોય ત્યારે એક મણિનગરનો જે પોશ વિસ્તાર કહેવાય છે, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે પૂર્વ મુખ્યમંત્રી હતા ત્યારે આ જ વિધાનસભા સીટ ઉપરથી લડ્યા હતા. ત્યારે સવાલ એ છે કે અમદાવાદના રસ્તાઓ, ખાડાઓ જે અત્યારે હાલમાં કામ ચાલી રહ્યું છે ત્યાં આ જે વિસ્તાર છે ચેહરમાનું મંદિર, જે ગોળનો કૂવો કહેવામાં આવે છે મણિનગર વિસ્તારની અંદર, ત્યાં ગોળના કૂવાની રસ્તાનું 3 થી 4 કિલોમીટરનું કામ ચાલી રહ્યું છે. ત્યારે સવાલ અહીંયા એ છે કે તંત્ર દ્વારા અહીંયા તો ના તો કોઈ બોર્ડ મૂકવામાં આવ્યું છે વર્ક ઇન પ્રોગ્રેસનું, ત્યારે આ કામ છેલ્લા 7 થી 8 દિવસથી સતત ચાલુ રહ્યું છે. ત્યારે થોડા દિવસ પહેલાં 1-2 દિવસે રાત્રે કામ ચાલુ હતું, ત્યારે પછી કોઈ જ કામ કરવામાં આવ્યું નથી. ત્યારે તમે જોઈ શકો છો અત્યારે હાલમાં આ રસ્તાની હાલત કેવી છે. કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે જે રીતે અત્યારે હાલમાં અહીંયા રોડ રસ્તાનું કામ ચાલી રહ્યું છે. ધૂળની ડમરીઓ ઉડી રહી છે, લોકોને શ્વાસની તકલીફ પડી રહી છે, છતાં પણ અહીંયા જે ધંધો રોજગાર નાના વેપારીઓ અહીંયા કામ કરી રહ્યા છે તે લોકોને શ્વાસમાં અને ધંધા રોજગારમાં અને ટ્રાફિકની સાંજે સમસ્યાઓ વધતી જાય છે. ત્યારે આ જે રસ્તાની વચ્ચોવચ્ચ જે ગટરનું ઢાંકણું છે તે પણ અત્યારે હાલમાં બેસી ગયું છે. ત્યારે લોખંડના સળિયા પણ બહાર આવ્યા છે. જો કે રાત્રે કોઈ અકસ્માત સર્જાય અને કોઈ ઘટના ઘટે, કોઈ બાઇક ચાલક કે કોઈ એક્ટિવા ચાલક અહીંયા ઘટના સ્થળે મૃત્યુ પામે તો જવાબદાર કોણ? કારણ કે છેલ્લે તંત્ર તો હાથ ખંચેરી નાખે છે, કારણ કે અધિકારીઓ સામે જવાબ આપતા નથી જ્યારે પૂછવામાં આવે છે. ત્યારે હવે સવાલ એ છે કે જ્યારે અહીંયા કામ ચાલુ છે તો એક પણ બોર્ડ વર્ક ઇન પ્રોગ્રેસનું કેમ મારવામાં નથી આવી રહ્યું? ત્યારે એક મોટો સવાલ છે, કારણ કે રાત્રે અંધારાની અંદર જો અકસ્માત સર્જાય તો ઘણા બધા સવાલો ઊભા થઈ શકે છે, કોઈ મૃત્યુ પામી શકે છે. ત્યારે હવે આની ઉપર અધિકારીઓ ક્યારે જાગશે? જાણે મૌન સેવી રહ્યા હોય તેવું દેખાઈ આવે છે. ત્યારે અધિકારીઓ અને તંત્ર જાણે આંખ આડા કાન કરી રહ્યા છે. થોડા જ 50 મીટરના અંતરે ભાજપના 2 કોર્પોરેટર, એક પૂર્વ કોર્પોરેટર અને એક અત્યારે હાલમાં ચાલુ કોર્પોરેટરની ઓફિસો આવેલી છે, છતાં પણ તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે અહીંયાના કદાચ આપણે સ્થાનિકો સાથે વાત કરીશું કે આ પરિસ્થિતિ કેટલા સમયથી છે. કાકા, શું નામ છે આપનું? પ્રકાશ બાબુ. કેટલા વર્ષથી અહીંયા રહો છો? અહીંયા મને 23 વર્ષ થઈ ગયા. અચ્છા, આ રસ્તાનું કામ કેટલા વખતથી ચાલુ છે અને અત્યારે રાત્રે કેવી ટ્રાફિકની અને સમસ્યાઓ સર્જાય? સમસ્યા તો છે જ. રોડ તો કેટલાય વખતથી છેલ્લા જ્યારની હાઈકોર્ટ પણ ફટકાર લગાવે છે, રીસર્ફિંગની વાત કરે છે, પણ કોઈ જગ્યાએ રોડ બરાબર થતા જ નહીં. પેચવર્ક કરીને ઠીકડા મારીને ચલાવી લેવામાં આવે છે. આ રોડનું કામ કેટલા સમયથી ચાલે છે? આ તો હમણાં 10-15 દિવસથી ચાલુ છે કંઈક. બરાબર. અને વર્ક પ્રોગ્રેસનું કોઈ પણ જગ્યાએ બોર્ડ મારવામાં નથી આવ્યું. અત્યારે હાલમાં અત્યારે આ જે ગટરનું ઢાંકણું છે તે ખુલ્લું છે અને સળિયા પણ બહાર દેખાય છે. તો કોઈ અકસ્માત સર્જાય તો ત્યારે કોઈ અધિકારીઓને ધ્યાને આવ્યું છે? ના, એવું તો કોઈ ધ્યાન લેતું જ નથી. કોઈ નથી લેતું. આપણી સાથે બીજા પણ એક વ્યક્તિ અહીંયા જોડાયા છે જે અહીંયાના સ્થાનિક છે. શું નામ છે આપનું? અતુલભાઈ પંચાલ. અતુલભાઈ, કેટલા વર્ષથી અહીંયા રહો છો આપ? લગભગ 22 વર્ષથી. આ જે રોડ રસ્તાનું કામ અત્યારે હાલમાં ચાલુ છે અને કોઈ અકસ્માત જો રાત્રે સર્જાય, કારણ કે રસ્તાઓ ખુલ્લા છે, કોઈ બેરિકેડ મારવામાં નથી આવ્યા, કોઈ અકસ્માત સર્જાય તો કોણ જવાબદાર રહેશે? શું કહેશો તેના વિશે? એ માટે નગરપાલિકાના કોઈ અધિકારીઓને કંઈ પડી જ નહીં સાહેબ. બરાબર. આ લોકોએ ભલે કામ ચાલુ હોય એમનું તો પછી બોર્ડ મૂકવા જોઈએ, જેથી કરીને ટ્રાફિકની સમસ્યા ઊભી ન થાય. હવે આ કામ ચાલુ છે, વાહનો ચાલુ છે, ઉડતું જે ખાડા છે એનાથી વધારે અકસ્માત થાય. ડાયવર્ઝન આપવું જ જોઈએ ને, અને કામ ઝડપી કરવું જોઈએ. આ ગોકળગાયની ગતિથી કામ થાય એમાં કંઈ અમદાવાદનો વિકાસ ના થાય. એટલે અધિકારીઓએ ધ્યાન દોરવું જોઈએ. 50 મીટરના અંતરે એક પૂર્વ કોર્પોરેટર ને એક અત્યારે હાલમાં ચાલુ કોર્પોરેટર છે, છતાં પણ કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે તેવું દેખાય રહ્યું. આ મેઇન રસ્તો છે મણિનગર જવા માટેનો, આ એરિયાનો, તો એમને ધ્યાન રાખવું જોઈએ અને સમસ્યા સોલ્વ કરવી જોઈએ.
તો ચોક્કસપણે અત્યારે હાલમાં જે સ્થાનિકોનું કહેવું છે કે અત્યારે સમસ્યાઓ છે તે અત્યારે હાલમાં ગોકળ ગતિએ ચાલી રહ્યું છે કામકાજ, ત્યારે હવે આના ઉપર અધિકારી અને તંત્ર ક્યારે જાગશે? જોકે હાલ રસ્તાનું કામ ચાલુ છે, પણ સવાલ એ છે કે વર્ક ઇન પ્રોગ્રેસનું જે બોર્ડ મારવામાં આવે છે, આગળ પાછળ 4 કિલોમીટરનો રસ્તો છે આ, છતાં પણ જશોદાનગરથી આ જે ગોરના કૂવો કહેવામાં આવે છે ત્યાં રસ્તાનું કામ ચાલુ છે, છતાં પણ કોઈ બોર્ડ વચ્ચે મારવામાં નથી આવી રહ્યું, ત્યારે અધિકારીઓ અને તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય તેવું દેખાઈ રહ્યું છે. હવે ત્યારે એ જોવું રહ્યું કે આ કામ ક્યારે પતશે. કેમેરામેન સુમિત સાધુ સાથે યશ નાયક, અમદાવાદ.